नमस्कार विद्यार्थी मित्रों, ध स्कूल ऑफ साइंस यूट्यूब चैनल में आप सबનું ફરી એક વખત સ્વાગત છે। મિત્રો, આપણે જે ચેપ્ટર શરૂ કરેલું 11મું ચેપ્ટર દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, એ ચેપ્ટરની પૂર્ણાહુતિ થઈ ગઈ છે, બધી થિયરી પૂરી થઈ ગઈ છે। હવે આપણે દાખલાઓ તરફ આગળ વધીશું। મિત્રો, સૌપ્રથમ ઉદાહરણના દાખલાઓ કવર કરીશું, ત્યાર પછી સ્વાધ્યાયના દાખલાઓ કવર કરીશું। તો સૌપ્રથમ પહેલું ઉદાહરણને ધ્યાનમાં લઈએ કે દર્શાવો કે ઘન પદાર્થની લંબચોરસ તકતી છે। તકતી એટલે મિત્રો ક્ષેત્રફળ થાય। તકતીનું ક્ષેત્રફળ હોય, હંમેશા યાદ રાખો, રેખાની લંબાઈ હોય, તકતીનું ક્ષેત્રફળ હોય અને કોઈ પણ ઘન હોય તો તેનું કદ હોય। આપણને લંબચોરસ તકતી કીધી છે એટલે એક સમતલ થશે, માટે પૃષ્ઠ પ્રસરણાંક ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી તેના રેખીય પ્રસરણાંક આલ્ફા એલ કરતાં કેવો હોય છે? બમણો હોય છે, એવું આપણે સાબિત કરવાનું છે। મિત્રો, આલ્ફા એલ તમને આપી દીધેલું છે, પરંતુ આપણે સાબિત એટલું જ કરવાનું છે કે આલ્ફા એલ કરતાં શું હોય છે? બમણો હોય છે। હવે મિત્રો, તમે યાદ કરો કે દાખલા તરીકે આ કોઈ એક એલ લંબાઈનો સળિયો છે, એનો રેખીય પ્રસરણાંક આલ્ફા એલ હોય, તો આપણે આની લંબાઈમાં આને ગરમ કરીએ, એના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરીએ તો એનો રેખીય પ્રસરણાંક આવી રીતે લખવામાં, એની લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી લખાય। એવી જ રીતે દાખલા તરીકે આવી રીતની કોઈ એક, આની આપણે જાડાઈ બી કહીએ, આ લંબાઈની બી કહીએ, આનો આપણને રેખીય પ્રસરણાંક થશે, રેખીય સ્વરૂપમાં છે તો એનો રેખીય પ્રસરણાંક આલ્ફા એલ હશે, તો આની લંબાઈમાં ફેરફાર ડેલ્ટા બી બરાબર શું લખી શકાય? તો કે ભાઈ આલ્ફા એલ આ લંબાઈને અનુરૂપ જ છે, એનો રેખીય પ્રસરણાંક જ આવે, એને પૃષ્ઠ નથી કે કદ નથી, એને શું છે? લંબાઈ, તો લંબાઈ એટલે રેખીય પ્રસરણાંક જ આવશે, આલ્ફા એલ બી ડેલ્ટા ટી કહી શકાય। ચાલો, તો અને જો કોઈ ક્ષેત્રફળ હોય, આનું ક્ષેત્રફળ એ હોય, આનો પૃષ્ઠ પ્રસરણાંક બીટા હોય, ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવામાં આવે તો એના માટે આવું લખાય, ડેલ્ટા એ બરાબર બીટા એ ડેલ્ટા ટી। આપણે એ સાબિત કરવાનું છે કે બીટા બરાબર 2 આલ્ફા એલ થાય, જે આપણે થિયરીમાં સાબિત કરી દીધેલું હતું। અહીંયા ફરી પાછું ઉદાહરણ સ્વરૂપે સાબિત કરવાનું છે। મિત્રો, આ માત્ર જાણકારી માટે છે, ઓરિજિનલ દાખલો હવે અહીંયા શરૂ કરીએ આપણે કે ભાઈ કોઈ એક લંબચોરસ તકતી છે, દાખલા તરીકે આ એક લંબચોરસ તકતી છે, એની આ બાજુની લંબાઈ એલ છે અને આ બાજુની લંબાઈ બી છે, જેને આપણે પહોળાઈ કહીશું। તો હવે જ્યારે એના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવામાં આવે ત્યારે એની લંબાઈમાં વધારો થશે અને પહોળાઈમાં પણ વધારો થશે। લંબાઈમાં કેટલો વધારો થશે? તો કે ભાઈ લંબાઈ પહેલાં આટલી તો હતી જ, હવે આટલો વધારો થયો ડેલ્ટા એલ। પહોળાઈ પહેલાં આટલી હતી જ, હવે આટલો વધારો થયો ડેલ્ટા બી। તો ડેલ્ટા એલ અને ડેલ્ટા બીનું સૂત્ર અહીંથી શું મળશે તમને? આલ્ફા એલ ડેલ્ટા ટી, ડેલ્ટા બી આલ્ફા એલ બી ડેલ્ટા ટી। જેમ કે આ લંબાઈના અનુરૂપ છે, આ પહોળાઈમાં આપણે આ બાજુની ખાલી ગણતરી કરીએ તો એ લંબાઈ જ કહેવાય, પછી આ બાજુની ખાલી ગણતરી કરીએ તો એ પણ લંબાઈ જ કહેવાય અથવા તો પહોળાઈ કહેવાય, પણ એનું પરિમાણ તો રેખીય જ કહેવાશે। તો હવે આપણે આનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ કે એ બરાબર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે આની નિરપેક્ષ ત્રુટિ લઈએ તો શું થશે? તો કે ભાઈ ડેલ્ટા એ બાય એ બરાબર ડેલ્ટા એલ બાય એલ વત્તા ડેલ્ટા બી બાય બી। ચેપ્ટર નંબર 2માં નિરપેક્ષ ત્રુટિ મિત્રો તમે આવી રીતે લેતા હતા। ચાલો, ડેલ્ટા એને એમ રહેવા દો, ડેલ્ટા એ બાય એ, ડેલ્ટા એલ એટલે શું થશે? લંબાઈમાં ત્રુટિનું સૂત્ર મૂકો કે ભાઈ આલ્ફા એલ ડેલ્ટા ટી બાય એલ, ડેલ્ટા એલનું સૂત્ર મૂકો, અહીંયા પણ એ સૂત્ર આપેલું છે। તેવી જ રીતે ડેલ્ટા બીનું સૂત્ર મૂકો તો ડેલ્ટા બીનું સૂત્ર શું થશે? આલ્ફા એલ બી ડેલ્ટા ટી બાય બી ઉડી જશે, એલ ઉડી જશે, તો હવે સૂત્ર શું બનશે? તો કે ભાઈ ડેલ્ટા એ બાય એ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી એટલે 2 આલ્ફા એલ ડેલ્ટા ટી। આપણે મેળવવાનું શું છે? તો કે ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી। તો આ ડેલ્ટા ટીને તમે નીચે લાવશો તો શું બનશે? તો કે ભાઈ ડેલ્ટા એ બાય એ આખાના છેદમાં ડેલ્ટા ટી, તો અહીંયા શું થશે? 2 આલ્ફા એલ, જે આપણે સાબિત કરવાનું હતું। પરંતુ એના માટે મિત્રો તમને આ ખબર હોવી જોઈએ, આ 2 આલ્ફા એલને શું કહેવાય મિત્રો? તો એ પણ યાદ રાખજો કે એને બીટા કહેવામાં આવે છે, બીટાના સ્વરૂપમાં એને આવી રીતે લખવામાં આવે છે। તો આ થયું ઉદાહરણ નંબર 1, બરાબર સમજી લેજો। કંઈ ના સમજ પડે તો ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે મિત્રો, એક લુહાર બળદગાડાના લાકડાના પૈડાની ધાર પર લોખંડની રિંગ જડે છે। ધારો કે આ એક
બળદગાડાનું પૈડું છે, એ પૈડું લાકડાનું બનેલું છે અને આ લાકડા પર બળદગાડાના પૈડાના લાકડા પર એક લોખંડની રિંગ ચડાવેલી હોય છે કે જેથી એ લાકડું ચાલે એટલે ખવાઈ ન જાય. પરંતુ એ રિંગ તમે જુઓ તો એકદમ ચોંટેલી હોય છે. તો એ કેવી રીતે ચડાવતા હશે? તો શું કરવામાં આવે તો કે 27°C તાપમાને પૈડાની ધાર અને રિંગના વ્યાસ અનુક્રમે 5.243 મીટર અને 5.231 મીટર છે. આ છે એ પૈડાની ધાર છે. પૈડાની ધાર, આ જે પૈડું છે એ આ જે અંદરનો જે પૈડું છે લાકડાનું, એનો વ્યાસ આપી દીધેલો છે અને રિંગનો વ્યાસ છે 5.231. જે રિંગ છે એ એના કરતાં નાની હોય છે, મોટે પહેલાં એના કરતાં નાની હોય છે રિંગ. પછી એને ગરમ કરવામાં આવે તો રિંગ એ પૈડા જેટલી થઈ જાય તો એના કરતાં થોડીક મોટી થાય એટલે ઉપર બેસાડી દે, ફરી પાછું ઠંડુ થાય એટલે એના પર નાની થાય એટલે ચોંટી જાય. બરાબર રકમ સમજો કે સૌથી પહેલાં તમને એક પૈડું આપેલું છે, આ પૈડાની ધાર છે, એનો વ્યાસ છે 5.243. ત્યાર પછી એના કરતાં રિંગનો વ્યાસ તમને ઓછો આપેલો, રિંગ એના કરતાં નાની હશે. હવે આ રિંગને આપણે લોખંડની રિંગ છે એને ગરમ કરશો તો એ મોટી થશે અને મોટી થાય અને એને લાકડાના પૈડા પર બેસાડી દઈએ. ત્યાર પછી એ શું થઈ જાય તો કે એના પર ચોંટી જાય. તો રિંગના પૈડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ? આપણે એને કેટલી ગરમ કરવાની છે એ મેળવવાનું છે. અંતિમ તાપમાન કેટલું કરવાનું છે એ મેળવવાનું છે. તમને એ રિંગ માટે રેખીય પ્રસરણાંક આપેલો છે. તો મિત્રો આપણે વાત કરીએ કે આ જે પૈડું છે એની અહીંયા કયો પ્રસરણાંક આવશે? રેખીય પ્રસરણાંક, પૃષ્ઠ પ્રસરણાંક કે કદ પ્રસરણાંક? તો કે ભાઈ એની આપણે શું કે બહારની ધારમાં વધારો કરવાનો છે. બહારની ધાર છે તો એ લંબાઈ જ કહેવાશે એક જાતની. જો એની ત્રિજ્યા r હોય તો એની લંબાઈ 2πr થશે. તો આ લંબાઈમાં વધારો કરવા માટે હંમેશા રેખીય પ્રસરણાંકનો આપણે ઉપયોગ કરવો પડશે. તો સૌથી પહેલાં આપણે ડેટા બનાવી દઈએ કે આપણે શું શું આપેલું છે અને શું મેળવવાનું છે. સૌપ્રથમ 27°C તાપમાન એટલે પ્રારંભિક તાપમાન તમને આપી દીધું T1 બરાબર 27°C. અહીંયા મિત્રો તમને જે આલ્ફા રેખીય પ્રસરણાંક આપેલો છે કેલ્વિન એકમમાં છે, તો આને પણ આપણે કેલ્વિનમાં ફેરવવું પડશે. કેલ્વિનમાં ફેરવવું હોય તો તમારે 200 + 273 એડ કરવા પડે. તો 273 એડ કરશો તો થઈ જશે 300 કેલ્વિન. હવે આપણે અત્યારે આ પૈડાની મૂળ ધાર કેટલી છે? મૂળ ધાર કેટલી છે? L1 બરાબર તો કે ભાઈ 2πr1. 2πr1 એટલે અહીંયા આપણને વ્યાસ આપેલા છે, વ્યાસ આપેલા છે. તો એ વ્યાસ છે તો વ્યાસ એટલે d બરાબર 2r થાય. d બરાબર 2r તો πd1 એવું કહેવાશે. આ કોનું છે તો કે અત્યારે 5.231 વ્યાસવાળો છે. અહીંયા D1 બરાબર 5.231 મીટર. એને આપણે વધારીને L2 બરાબર 2πr2 કરવાનું છે. 2πr2 એટલે πd2. જ્યાં D2 આપણે કેટલું કરવાનું છે તો કે આટલો વ્યાસ છે ને આટલો વ્યાસ કરવાનો છે એટલે 5.243 મીટર કરવાનો છે. ચાલો, તો અંતિમ તાપમાન T2 તમને મેળવવાનું કીધું છે. આલ્ફા એલની કિંમત આપી દીધી છે કે 1.20 ગુણ્યા 10⁻5 કેલ્વિન ઇનવર્સ. ચાલો, હવે બધી કિંમતો મૂકી એટલે આપણને ખ્યાલ આવશે. આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. ડેલ્ટા એલ એટલે L2 - L1. અહીંયા આલ્ફા ને આલ્ફા. એલ એટલે મૂળ લંબાઈ કેટલી હતી જે રિંગ છે, આપણે રિંગના વ્યાસને આપણે પૈડાના ધાર જેટલો કરવાનો છે. રિંગના વ્યાસને પૈડાના ધારના વ્યાસ જેટલો કરવાનો. તો મૂળ લંબાઈ તો આપણી રિંગની જ લેવાની. એ કેટલી છે? 5.243. તો એને આપણે મૂળ કહીશું L1. ડેલ્ટા ટી એટલે T2 - T1. જેને મેળવવાનું છે એને કરતા બનાવે તો શું થશે તો કે ભાઈ આ આલ્ફા L1 છેદમાં આવી જશે. તો L2/L1 ના છેદમાં આલ્ફા L1 બરાબર T2 - T1. ચાલો, હવે બધી કિંમતો મૂકી દઈએ. L2 એટલે કેટલા થશે? πd2. πd2. L1 એટલે કેટલા થશે? πd1 છેદમાં આલ્ફાના આલ્ફા L1 એટલે πd1. અહીંયા T2 - T1. પાઈ ઉપરથી કોમન નીકળશે, પાઈ કોમન નીકળશે એટલે D2 - D1 એ નીચેના π1 સાથે ઉડી જશે. ચાલો, D2ની કિંમત આપેલી છે 5.243. 5.243 માઇનસ D1ની કિંમત આપેલી છે 5.231 છેદમાં આલ્ફાની કિંમત આપેલી છે આપણને. અહીંયા D1 અને D2ની કિંમત અહીંથી મૂકી. આલ્ફાની કિંમત છે 1.20 ગુણ્યા 10⁻5 અને D1ની કિંમત આપેલી છે 5.231. T2 આપણે અંતિમ તાપમાન મેળવવાનું છે અને T1 આપણને પ્રારંભિક તાપમાન 300 કેલ્વિન આપેલું છે. ચાલો, હવે ગણતરી કરીએ. તો અંશમાં જવાબ આવશે 0.012. 5.243 માઇનસ 5.231 એટલે 0.012 અને છેદમાં આપણે
ગુણાકાર કરીએ તો 5.231 ગુણ્યા 1.20 એટલે એ જવાબ આવશે 6.27 ગુણ્યા 10⁻5 બરાબર T2 - 300. ચાલો હવે આનું કેલ્ક્યુલેશન કરીએ તો 0.012 ભાગ્યા 6.277 તો એ જવાબ આવશે મિત્રો 1.91 ગુણ્યા 10⁻3 અને આ 10⁻5 ઉપર જશે એટલે 10⁻5 બરાબર T2 - 300. તો 10⁻3 + 5 એટલે 10⁻2 એટલે 191 થશે. 191 બરાબર T2 - 300. હવે T2 બરાબર 300 આ બાજુ આવશે એટલે કેટલા થશે 491. તો 491માંથી આપણે આ તમને કેલ્વિનમાં મળશે, એને તમારે સેલ્સિયસમાં ફેરવવો હોય તો એમાંથી 273 બાદ કરવા પડે, -273 અંશ સેલ્સિયસ. તો 491 -273 કરશો તો તમને 218 અંશ સેલ્સિયસ મળશે મિત્રો. તો આ તમારો આન્સર થશે, એક્ઝેક્ટ આન્સર. બરાબર જોઈ લેજો. રકમ શું કહેવા માગે છે એ બરાબર તમારે સમજવી પડશે, તો તમને આગળના દાખલાની ખબર પડશે. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે કે 0.047 કિલોગ્રામ દળ ધરાવતા એલ્યુમિનિયમના ગોળાને, આ મિત્રો એક એલ્યુમિનિયમનો ગોળો છે, એનું દળ તમને આપી દીધેલું છે કે 0.047 કિલોગ્રામ. ગોળતાને પૂરતા સમય માટે ઉકળતા પાણી ધરાવતા પાત્રમાં મૂકેલ છે. કેટલા સમય માટે આપણને કોઈ ચોખવટ કરેલી નથી, પૂરતા સમય માટે ઉકળતું પાણી, અને પરિણામે આ ગોળાનું તાપમાન 100 અંશ સેલ્સિયસ થઈ જાય. આ જે ગોળો છે એનું તાપમાન કેટલું થઈ જાય છે 100 અંશ સેલ્સિયસ થઈ જાય છે. હવે આ ગોળાને તરત જ 20 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા અને 0.25 કિલોગ્રામ પાણી ભરેલા, આ બરાબર સમજો મિત્રો, 20 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા અને 0.25 કિલોગ્રામ પાણી ભરેલા 0.14 કિલોગ્રામ દળવાળા તાંબાના કેલોરીમીટરમાં. મિત્રો આ એક તાંબાનું કેલોરીમીટર છે, એક પાત્ર છે એવું સમજી લો. એ તાંબાના પાત્રનું દળ, તાંબુ એટલે કોપર, એ પાત્રનું દળ તમને આપી દીધેલું છે 0.14 કિલોગ્રામ. 0.14 કિલોગ્રામ એ પાત્રનું દળ છે. ત્યાર પછી એની અંદર પાણી ભરેલું છે. આ પાણીનું દળ પણ આપી દીધેલું છે કે એમ વોટર કેટલું છે 0.25 કિલોગ્રામ. 0.25 કિલોગ્રામ અને એ પાણીનું તાપમાન પણ આપી દીધેલું છે. એ પાણીનું તાપમાન છે T બરાબર 20 અંશ સેલ્સિયસ. હવે જો આ પાણીનું તાપમાન 20 હશે તો આ કેલોરીમીટરનું તાપમાન પણ કેટલું હશે 20. હવે કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે, આ ગોળાને જો આમાં મૂકી દેવામાં આવે તો શું થશે, તો કે આ ગોળાનું તાપમાન કેટલું છે 100 અંશ સેલ્સિયસ. આ પાણી અને કેલોરીમીટરનું તાપમાન કેટલું છે 20 અંશ સેલ્સિયસ. તો આ જે ગોળો છે એલ્યુમિનિયમની એ ઉષ્મા ગુમાવશે અને આ ઉષ્મા મેળવશે. પરિણામે આના તાપમાનમાં ઘટાડો થશે અને આના તાપમાનમાં શું થશે, વધારો થશે. હવે આપણે ખબર છે કે ભાઈ પાણીનું તાપમાન 20 અંશ સેલ્સિયસ છે, તો વધીને 100 અંશ સેલ્સિયસ થાય ત્યાં સુધી એનું તાપમાનમાં વધારો જ થાય. અને તો આપેલ તંત્રનું મધ્યસ્થ તાપમાન કેટલું છે, તો આપણને એ કહી દઉં છે કે પાણીનું તાપમાન વધીને કેટલું થાય છે 23 અંશ સેલ્સિયસ થાય છે. તો અંતિમ તાપમાન આપણને ખબર છે કે આનું તાપમાન 23 અંશ, તો આનું 100થી ઘટીને 23 થશે. જ્યારે આ કોપરનું અને પાણીનું, તાંબાનું અને પાણીનું 20થી વધીને 23 થશે. તો આનામાં કેટલો ફેરફાર થશે, તો કે 100થી 23 થાય એટલે 77નો ફેરફાર થાય. આમાં 20થી 23 થાય એટલે 3નો ફેરફાર થાય આ બંનેમાં. તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા ગણવાની છે. આના માટે વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય તમારે ગણવાનું છે. તો કે ભાઈ એનું તાપમાન 100થી 23 થાય તો તાપમાનમાં ઘટાડો થાય તો કઈ ઉષ્મા આવશે, ગુપ્ત ઉષ્મા કે વિશિષ્ટ ઉષ્મા? તો કે ભાઈ આપણને ખબર છે વિશિષ્ટ ઉષ્મા આવે અને એ જ આપણે વિશિષ્ટ ઉષ્માનું ગણતરી કરવાની છે. તો આના માટે આપણે એલ્યુમિનિયમ માટે લખીએ કે ક્યુ એલ્યુમિનિયમે ગુમાવેલી ઉષ્મા બરાબર MS ડેલ્ટા ટી. MS એમ તમને આપી દીધેલું છે 0.047 કિલોગ્રામ. અહીંયા M એલ્યુમિનિયમ, S એલ્યુમિનિયમ, ડેલ્ટા ટી એલ્યુમિનિયમ. તાપમાનમાં ફેરફાર થાય તો બધાનું એલ્યુમિનિયમ માટે જ લેવું પડશે. આ જેટલી ઉષ્મા ગુમાવશે એટલી જ ઉષ્મા મેળવશે, વધારાની તો ક્યાંયથી આવશે નહીં. તો આ બંનેના તાપમાનમાં વધારો થાય તો એના માટે પણ વિશિષ્ટ ઉષ્મા આવશે. તો એ ઉષ્માનું શું કરશું, તો કે ભાઈ ક્યુ કોપરે પણ કંઈક ઉષ્મા મેળવી હશે, M કોપર, S કોપર, ડેલ્ટા ટી કોપર.
અને પાણીએ પણ મેળવેલી છે એટલે QW બરાબર MW/SW ΔTW. હવે આ જેટલી ઉષ્મા ગુમાવશે એટલી આ બંને મેળવશે, કેમ કે આ બંનેના તાપમાન 20 છે અને એ બંને એકબીજાના સંપર્કમાં છે. તો પાણીને આ એલ્યુમિનિયમને આમાં મૂકશું તો એ ઉષ્મા ગુમાવશે. એ ઉષ્મા પાણી અને આ કેલોરીમીટર મેળવશે. કેલોરીમીટર પણ ગરમ થશે અને પાણી બંને ગરમ થશે. કેટલા તાપમાન સુધી? તો કે એનું પ્રારંભિક તાપમાન 20 છે. 20થી વધીને કેટલું થશે? 23 થશે. તો અહીંયા ગુમાવેલી ઉષ્મા બરાબર આ બંને મેળવેલી ઉષ્મા. તો આવું લખી શકાશે કે Q એલ્યુમિનિયમ બરાબર Q કોપર વત્તા QW. ચાલો Q એલ્યુમિનિયમનું સૂત્ર મૂકીએ કે M એલ્યુમિનિયમ S એલ્યુમિનિયમ ડેલ્ટા T એલ્યુમિનિયમ. Q કોપરનું કિંમત મૂકીએ તો કે M કોપર S કોપર ડેલ્ટા T કોપર. પાણીનું સૂત્ર મૂકીએ કે M વોટર S વોટર ડેલ્ટા T વોટર. હવે આપણને M એલ્યુમિનિયમ આપી દીધેલું છે, એલ્યુમિનિયમનું દળ. S એલ્યુમિનિયમ મેળવવાનું કીધું છે. ડેલ્ટા T એલ્યુમિનિયમ કેટલું થશે? તો કે ભાઈ પ્રારંભિક તાપમાન 100 છે, અંતિમ તાપમાન કેટલું થઈ જાય છે એનું? 23. તો 100માંથી 23 જશે એટલે ફેરફાર કેટલો થશે? 77નો ફેરફાર થશે એટલે ડેલ્ટા T 77. આમાં આપણને આ એક ખબર નથી. M કોપર ખબર છે, S કોપર આપણને ખબર નથી. તો મિત્રો એ કિંમત તમને ખબર હોવી જોઈએ કે S કોપર કેટલું થાય. અહીંયા બધા એકમો કિલોગ્રામ છે, કિલોગ્રામમાં છે. તો આપણે કિલોગ્રામમાં S કોપરની તમને કિંમત ખબર હોવી જોઈએ. પરીક્ષામાં કદાચ આપી દે અને ના આપે તો આપણે યાદ રાખવી પડશે. તો મિત્રો યાદ રાખજો, S કોપરની કિંમત હું અહીંયા લખી આપું છું કે S કોપર બરાબર 0.386 ગુણ્યા 10³ જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન. અંશ સેલ્સિયસમાં નથી, આ કેલ્વિનમાં છે. પરંતુ અહીંયા આપણે ફેરફાર, આપણને ખબર છે કે ભાઈ ફેરફાર કેલ્વિનમાં અને સેલ્સિયસમાં સમાન જ થાય. ફેરફાર કેલ્વિનમાં અને સેલ્સિયસમાં સમાન જ થાય. અને બીજું ડેલ્ટા T કોપર કેટલું થશે? તો કે ભાઈ એનું પ્રારંભિક તાપમાન 20 હતું, 20થી વધીને કેટલું થશે? 23. એટલે ફેરફાર 3નો થશે. M વોટર આપી દીધેલું છે, S વોટર ખબર નથી. તો આપણને પાણીની વિશિષ્ટ ઉષ્મા પણ આપણને ખબર હોવી જોઈએ. જો કેલરીમાં તો એક થાય, પરંતુ આપણે જૂલ પ્રતિ કિલોગ્રામમાં કેલ્વિનમાં લખવાની છે. તો એનું મૂલ્ય થશે 4.18 ગુણ્યા 10³ જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન. એ તમને રકમમાં આપી દીધેલી હોવી જોઈએ. તો SW પણ આપણને ખબર પડી ગઈ. ડેલ્ટા TW કેટલું થશે? તો કે પ્રારંભિક તાપમાન 20 હતું, અંતિમ તાપમાન કેટલું થાય છે? તો કે 20થી વધીને અંતિમ તાપમાન થશે 23. એટલે ફેરફાર કેટલાનો થશે? 3નો. તો હવે બધી કિંમત મૂકીએ. M એલ્યુમિનિયમ અહીંયા આપેલું છે 0.047. S એલ્યુમિનિયમ મેળવવાનું છે. ડેલ્ટા T એલ્યુમિનિયમ 100થી કેટલું થશે? અંતિમ 100થી 23 થશે. એટલે ફેરફાર કેટલો થશે? 77નો ફેરફાર થશે. M કોપર આપી દીધેલું છે 0.14. S કોપર આપણને અહીંયા આપી દીધેલું છે 0.38 ગુણ્યા 10³ ડેલ્ટા T કોપર 20થી કેટલું થશે? પાણી અને બંનેનું 23 થશે. એટલે ફેરફાર થશે 3 ડિગ્રીનો, કૌંસમાં 3. પ્લસ MW વોટરની કિંમત આપેલી છે 0.25. S વોટર આપણને ખબર છે 4.18 ગુણ્યા 10³ અને ડેલ્ટા T એટલે એ આપેલું છે 3. હવે આપણે આની બધાની કેલ્ક્યુલેશન કરવી પડશે. આ બંનેનો ગુણાકાર કરીએ. 77 ગુણ્યા 0.47 77 ગુણ્યા 0.47 તો એ જવાબ થશે મિત્રો 36.19 ગુણ્યા S એલ્યુમિનિયમ. આનો ગુણાકાર કરીએ તો જવાબ થશે 0.14 ગુણ્યા 0.38 ગુણ્યા 3 એટલે થશે 0.1596 ગુણ્યા 10³ વત્તા 0.25 ગુણ્યા 4.18 ગુણ્યા 3 એટલે એ જવાબ થશે 3.135 ગુણ્યા 10³ ચાલો હવે આપણે S એલ્યુમિનિયમ મેળવવાનું છે. તો 36.19ને આ બાજુ લાવે તો S એલ્યુમિનિયમ બરાબર અહીંયા 10³ બંનેમાંથી કોમન નીકળશે. તો બાકીના બેનો શું થશે? સરવાળો થશે. એટલે આવું લખી શકાય 10³ કોમન નીકળે છે 0.1596 વત્તા 3.135 એના છેદમાં આવશે 36.19. ચાલો તો S એલ્યુમિનિયમ બરાબર આ બંનેનો સરવાળો કરો ભાગ્યા 36.19 એટલે 0.1596 વત્તા 3.135 ભાગ્યા 36.19 એટલે જવાબ થશે 0. જવાબ થશે મિત્રો 0.091036 ગુણ્યા 10³ 10³ દૂર કરીએ એટલે 10² 10² 10² એટલે S એલ્યુમિનિયમ થશે 91.0
ગુણ્યા 10⁻0 એટલે 91.0 એકમ શું થશે? તો કે ભાઈ આપણને એકમ ખબર છે, જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન, જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન, બરાબર જોઈ લેજો મિત્રો. સોરી મિત્રો, અહીંયા આપણે મિસ્ટેક થયેલી છે. 0.047 ગુણ્યા 77 છે, 36.19 નહીં આવે, 3.619 આવશે. 3.619 એટલે અહીંયા પણ 3.619 એટલે અહીંયા જવાબ આવશે 1 પોઈન્ટ આ બાજુ ખસેડી દેવાનો, 0.91036 એટલે જવાબ આવશે 910. 1 પોઈન્ટ તમારે આ બાજુ ખસેડવો પડશે દરેક જગ્યાએ, બરાબર ચેક કરી લેજો. ચાલો ત્યાર પછી આગળનો દાખલો ગણીએ. પછી ઉદાહરણ 4 છે કે જ્યારે એક પાત્રમાં 0°C તાપમાને રહેલા 0.15 કિલોગ્રામ બરફને, એક પાત્ર છે મિત્રો, દાખલા તરીકે આ એક પાત્ર છે, આ પાત્રની અંદર બરફ મૂકેલો છે અને આ બરફનું દળ આપી દીધેલું છે એમ આઈસ. કેટલું છે? 0.15 કિલોગ્રામ અને એનું તાપમાન પણ આપી દીધેલું છે એમ આઈસ T 0°C. બરફને 50°C તાપમાને રહેલા 0.30 કિલોગ્રામ પાણીમાં ભેળવવામાં આવે છે. અહીંયા પાણી છે અને આ પાણીનું તાપમાન અને દળ આપી દીધેલું છે એમ વોટર 0.30 કિલોગ્રામ અને એનું તાપમાન પણ આપી દીધેલું છે ટી વોટર 50°C. હવે ભરવામાં આવે ત્યારે પરિણામી તાપમાન 6.7 થાય. તો હવે શું થશે? તો કે ભાઈ બરફનું તાપમાન એકદમ ઓછું છે અને પાણીનું તાપમાન ખૂબ વધારે છે, એટલે પાણી ઉષ્મા ગુમાવશે અને બરફ ઉષ્મા મેળવશે. પણ બરફ 0°C તાપમાને હોય તો એ ઉષ્મા મેળવીને તાપમાન ન વધારે. એ સૌપ્રથમ શું કરશે? તો કે ભાઈ પહેલાં બધા જ બરફનું પાણી બનાવશે અને ત્યાર પછી વધારે ઉષ્મા હશે તો એનું તાપમાન વધારે. પરંતુ આપણને એમ કીધું છે કે ભાઈ પરિણામી તાપમાન 6.7. એનો મતલબ એમ કે ભાઈ જે આ જે બરફ છે એ પહેલાં તો સૌપ્રથમ 0°C તાપમાને બરફમાંથી 0°C તાપમાને પાણી બનશે અને એ પાણીનું તાપમાન વધી અને 6.7 થશે. એટલે આવું કહી શકાય કે ભાઈ બરફ જે છે એ કેટલાય છે? 0°C તાપમાને છે. કેટલો બરફ છે? 0.15 કિલોગ્રામ. 0.15 કિલોગ્રામ બરફ છે એ 0°C તાપમાને છે. એ થોડીક ઉષ્મા મેળવશે. થોડીક એટલે કેટલી? તો કે ભાઈ Q બરાબર mLF જેટલી ઉષ્મા મેળવશે અને પાણી બનશે અને એ પાણીનું તાપમાન કેટલું હશે? 0°C તાપમાન જ હશે. આ ઉષ્માની મદદથી માત્ર અવસ્થા જ બદલી શકાય, તાપમાન તો એનું જ રહેશે. પરંતુ આપણને એમ કીધું કે ભાઈ અંતિમ તાપમાન 6.7, તો આ પાણીનું તાપમાન પણ વધીને શું થશે? તો કે ભાઈ 6.7°C તાપમાન થશે અને એ રહેશે પાણી, આટલું તાપમાન થશે. તો અહીંયા કઈ ઉષ્મા આવશે? તો કે ભાઈ તાપમાન બદલાય છે તો Q બરાબર MS ડેલ્ટા T આવશે. આ આપણે આખું બરફ માટેની વાત કરી. આ પાણીનું તાપમાન વધારે, એ પણ કયું પાણી? તો કે આ 0.15 કિલોગ્રામ જે પાણી હતું એ પાણી 0°C તાપમાન હતું, ત્યાંથી 6.7 થયું, તો આ 15.15 કિલોગ્રામ. પરંતુ આપણને આ જે પાણી છે એનું તાપમાન પહેલાં કેટલું હતું? 50 અને એ ઘટીને 6.7 થયું. તો એ પાણીની વાત કરીએ તો કે ભાઈ પાણી કેટલા તાપમાને હતું? 50°C પ્લસ 50°C તાપમાને હતું. કેટલું હતું એ? તો કે 0.30 કિલોગ્રામ. એ ઉષ્મા ગુમાવશે અને કેટલું બનશે? તો કે ભાઈ આપણને અંતિમ કીધું 6.7, તો એ પહેલાં અવસ્થા ના બદલાય. 50 થી 6.7 તો પાણીનું પાણી જ રહી. તો પાણી કેટલા તાપમાને? 6.7°C તાપમાને હશે. એનો મતલબ એમ કે ભાઈ આ જેટલી ઉષ્મા ગુમાવશે એટલી આ ઉષ્મા મેળવશે. અહીંયા કઈ ઉષ્મા આવશે? તો કે Q બરાબર MS ડેલ્ટા T. ચાલો તો આને Q1 કહીએ, આને Q2 કહીએ, આને Q3 કહીએ. તો આ Q3 બરાબર Q1 પ્લસ Q2 થશે. Q1 પ્લસ Q2 બરાબર Q3. Q1ની કિંમત મૂકીએ એમ આઈસ, આ જે છે આપણે બધું આઈસ માટે છે. એમ આઈસ બરાબર એમ આઈસ LF પ્લસ Q2ની કિંમત મૂકીએ. Q2 એટલે આ એમ આઈસવાળાનું જ તે, પણ એ હવે બની ગયું છે પાણી, એમ વોટર. પણ એ કયું પાણી હશે? તો કે આઈસનું બનેલું. એટલે એના અહીંયા એમ પણ તમારે આ જ લેવાનું થશે, ભલે આપણે અહીંયા વોટર લખીએ. S વોટર ડેલ્ટા T. એવી જ ડેલ્ટા T કેટલું થશે? તો કે 0 થી 6.7, તો 6.7. Q3 બરાબર શું થશે? તો કે Q3 બરાબર આ એમ વોટર S વોટર ડેલ્ટા T. આ વોટર છે, આ બાજુનું જે Q1 પ્લસ Q2 છે એના માટે દળ આટલું છે. ચાલો હવે બધી કિંમતો મૂકીએ. એમ આઈસ એટલે 0.15. આપણે બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા નહીં મિત્રો, અહીંયા રકમમાં ભૂલ છે. બરફને ઓગાળવા માટે ગુપ્ત ઉષ્મા કેટલી હશે એવું પ્રશ્ન હોવો જોઈએ. કેવો? ગુપ્ત ઉષ્મા કેટલી છે? LFની કિંમત મેળવવાની છે. એમ વોટર, પણ આ કયું વોટર? Q2 વાળું. Q2 વાળું એટલે 0.15 કિલોગ્રામ.
એસ વોટર આપણને આપી દીધું 4186. ડેલ્ટા ટી કેટલું થશે? ડેલ્ટા ટી થશે 0 થી 6.7 એટલે કેટલું થાય? તો કે ભાઈ 6.7. એમ વોટર માટે હવે આની આ બાજુની વાત કરીએ તો 0.30 એસ વોટર 4186 અને ડેલ્ટા ટી 50 હતું એમાંથી 6.7 થાય તો 50માંથી 6.7 બાદ થાય તો કેટલું વધશે? 50 માઇનસ 6.7 એટલે 43.3. હવે બધી કેલ્ક્યુલેશન કરીએ અને આને બરાબરની પેલી બાજુ એટલે 0.15 LF બરાબર આની કેલ્ક્યુલેશન કરીએ તો શું થશે? 0.30 ગુણ્યા 4186 ગુણ્યા 43.3 એટલે એ જવાબ થશે મિત્રો 5437.6. હવે આ આખું છે એ બરાબરની પેલી બાજુ આવે તો માઇનસ થાય, એનો ગુણાકાર કરીને ડાયરેક્ટ લખી દઈએ કે 0.15 ગુણ્યા 4186 ગુણ્યા 6.7 એટલે એનો આન્સર થશે મિત્રો 4809.93. આ બંનેની બાદબાકી કરીએ તો આન્સર આવશે 5437.6 માઇનસ 4809.93 એટલે એ આન્સર આવશે 627.67. કોના બરાબર? 0.15 LF બરાબર. તો LF બરાબર શું થશે? 627.67 ભાગ્યા 0.15 તો જવાબ આવશે 4184.46 જૂલ પ્રતિ કિલોગ્રામ. આપણને ગુપ્ત ઉષ્માનું ખબર છે કે 4184 જૂલ પ્રતિ કિલોગ્રામ થાય. બરાબર ચેક કરી લેજો. સર મિત્રો કેલ્ક્યુલેશનમાં થોડીક ભૂલ થાય છે. 54,376 પોઈન્ટ આવશે, અહીંયા મિસ્ટેક છે. 54,376.14 માઇનસ અને ફરીથી કેલ્ક્યુલેશન કરી જોઈએ 0.15 ગુણ્યા 4186 ગુણ્યા 6.7 સોરી 0.15 ગુણ્યા 4186 ગુણ્યા 6.7 એટલે 4206.93 આવશે. અહીંયા 4206.93. આ બંનેની બાદબાકી કરશો તો આન્સર આવશે 54,376.14 50 100 અહીંયા આપણી ભૂલ છે મિત્રો 50,169.21 ભાગ્યા 0.15 કરો એટલે ભાગ્યા 0 50,169.21 ભાગ્યા 0.15 કરશો તો આન્સર આવશે 33,44,61.4 33,44,61.4 એપ્રોક્સિમેટલી. હવે આને ઘાતના સ્વરૂપમાં ફેરવીએ તો શું થશે? અહીંયા 1 2 3 4 ને 5 એટલે 3.34 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. ગણતરીમાં થોડીક મિસ્ટેક થઈ તો એ સુધારી લેવી. જોઈ લેજો બરાબર મિત્રો.